નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ. લાસ્ટ ચેપ્ટર આપણું 19મું ચેપ્ટર આપણું બાકી છે કે જેનું નામ છે બજાર. બરાબર છે. આ એક ચેપ્ટર આપણું લાસ્ટ બાકી રહ્યું છે. બાકી 1 થી લઈને 18 ચેપ્ટર તમામ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. જે લોકોએ હજુ સુધી પાછળના વિડીયોઝ નથી જોયા, જે લોકોએ હજુ સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર્સ પ્લેલિસ્ટ સેક્શનમાં પણ તમામ લિસ્ટ તમને સિક્વન્સમાં મળી જશે. એટલે ચેનલની વિઝિટ કરશો ત્યારે પ્લેલિસ્ટ સેક્શનમાં જશો ત્યારે અલગ અલગ ધોરણ વાઇઝ અને જે ખાસ કરીને ચેપ્ટર વાઇઝ તમને સિરીઝ ત્યાં મળી જશે. તો ત્યાંથી પણ તમે પાછળના લેક્ચર્સ જોઈ શકો છો. હવે અત્યાર સુધી જે આપણે જોયું, બરાબર છે, સિવિક્સમાં ખાસ કરીને હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ સિવિક્સ 3 પોર્શનમાં આપણે ડિવાઈડ કરીએ છીએ સબ્જેક્ટને, સોશિયલ સાયન્સને, સામાજિક વિજ્ઞાનને. તો ખાસ કરીને હવે જે લાસ્ટ ચેપ્ટર 19મું છે કે જે માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે ખાસ કરીને માર્કેટ વિશે આપણને સમજાવે છે. આ સમજાવવાની સૌથી પહેલાં તો જરૂર શું પડી? જો તમે ખાસ કરીને સિવિક્સનો અભ્યાસ કર્યો તો એમાં તમે પોલિટિકલ ફોર્મેશન, સ્ટેટ ગવર્મેન્ટ શું છે, અને મતલબ રાજ્ય સરકાર શું છે, ખાસ કરીને બેસિક ગવર્મેન્ટ શું છે, એટલે કે લોકલ ગવર્મેન્ટ શું છે, આ બધી વસ્તુઓ તમે જોઈ લીધી. પણ હવે ખાસ કરીને લોકો વિશે પણ તમે થોડું સમજ્યા. ડાયવર્સિટી એટલે કે વિવિધતા વિશે તમે જોયું, ભિન્નતા શું છે એના કરતાં ડિફરન્ટ, એના વિશે પણ જોયું, વિમેન એમ્પાવરમેન્ટ વિશે પણ તમે જોયું. ખાસ કરીને બજાર વિશે શું કામ આપણને સમજાવવા માંગે છે? તો કે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા જે છે એનું મૂળ શું છે? તો કે એ તો બજારમાં છે ને. ખાસ કરીને તમે જુઓ કે બજાર જે છે એ અર્થવ્યવસ્થાને એક જેને કહી શકાશે ગતિ આપવાનું કામ કરે છે. તો જે દેશની બજાર વ્યવસ્થા જેવી હશે એના ઉપરથી એની અર્થવ્યવસ્થા એટલે કે એની ઇકોનોમી જે છે એ ડિફાઇન કરશે. હવે ખાસ કરીને વોટ ઇઝ ધ ઇકોનોમી, અર્થવ્યવસ્થા શું છે એ વસ્તુ આપણે 9th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં જ્યારે ઇકોનોમિક્સ આપણે જોશું ત્યારે આપણે ડિટેલમાં એ વસ્તુને જોશું. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે કોઈ પણ દેશની અંદર નાણું કેટલું છે, એના લોકો કેટલા સુખી છે, અને કેટલો એ દેશ હેલ્ધી છે. હેલ્ધી એટલે કે સ્વાસ્થ્ય કેવો છે દેશનો, કોઈ પણ રાષ્ટ્રનો, એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? અને બજાર ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે બજારમાં કોઈ ડિટેલમાં અંદર ઘૂસી નથી જવાનું કે બજાર શું છે, અને ખાસ કરીને મતલબ ખાસ કરીને જેને કહી શકાય કે ઇકોનોમીના પર્સપેક્ટિવથી. અહીંયા આપણે માત્ર એ જોવાનું છે કે બજારનું બેસિક કોન્સેપ્ટ શું છે. માર્કેટ, વોટ ઇઝ ધ બેસિક કોન્સેપ્ટ, ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ ધ માર્કેટ. એટલે કે માર્કેટ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસનું બજાર વ્યવસ્થા કેવી છે, બસ એ વસ્તુ. કેમ કે આપણે 7મા ધોરણની બુકને જ આપણે જોઈએ છીએ. અને ખાસ કરીને જે માર્કેટ છે તેને કેવી રીતે આપણે ક્લાસિફાઈડ કરી શકીએ, અને ગામડામાં એટલે કે રૂરલમાં અને અર્બન એરિયામાં કેવી રીતે માર્કેટ્સ હોય છે, એટલે કે બજાર હોય છે, એ વિશે આપણે અહીંયા ખાસ કરીને સમજવાનું છે. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને જેને કહી શકાશે બહુ નોર્મલ ઇઝી ચેપ્ટર છે કે જેથી કરીને ખૂબ ઓછા સમયમાં આપણે આને પ્રિપેર કરી શકીએ, સમજી શકીએ. હવે જો ખાસ કરીને માર્કેટની જો આપણે વાત કરીએ તો જેને કહી શકાશે બજાર, બરાબર છે, ઓલમોસ્ટ બધા લોકો આનાથી મતલબ ફેમિલિયર હશે કે ભાઈ શોપ્સ, હોકર્સ, ત્યારબાદ જેને કહી શકાશે મોલ્સ. તો આ બધી વસ્તુઓ જે છે એ એક બજારનો જ એક ભાગ છે. એટલે કે શોપ એટલે શું? તો કે ભાઈ નાની મોટી દુકાનવાળા હોય. હું એમ કહું છું નાની મોટી દુકાનવાળા, બરાબર છે. એટલે કે મોટી દુકાન પણ આવી જાય, નાની પણ દુકાન, નાની પણ શોપ જે છે એ આવી જશે. હોકર્સ એટલે હોકર્સ એટલે વિચ મીન્સ કે તમે જે આપણે જોતા હશો કે ભાઈ શાકભાજીવાળાને અત્યારે ઇન્ડિયાનો ટ્રેન્ડ શું છે? તો કે ભાઈ જે શાકભાજી વેચવાવાળા હોય ને એ બધા જે નાનું મોટું કામ કરવાવાળા હોય તો એ રોડ સાઈડ એ લોકો બેસી જશે અને ખાસ કરીને પોતાનો ધંધો કરશે. તો એ પણ એક પ્રકારની માર્કેટ જ છે ને યાર. શાકભાજી મંડી, શાકભાજી માર્કેટ જે છે એ પણ એક પ્રકારનું માર્કેટ જ છે. તો એના માટે એ લોકોને કોઈ મોટી હાઈફાઈ દુકાનની કે શોરૂમની જરૂરત નથી, બરાબર છે. એ ક્યાંય પણ પોતાના એગ્રીકલ્ચરની સાથે જોડાયેલા છે. એટલે પોતાના ખેતરમાંથી જો માલ સામાન હશે, મતલબ શાકભાજી એ બધી વસ્તુ, બરાબર છે, તો એને ઇઝીલી કેરી કરશે, લઈ લેશે. અને ખાસ કરીને ક્યાંય પણ જેને કહી શકાશે શહેરમાં અથવા તો ગ્રામીણ ક્ષેત્રમાં પણ કોઈ પણ રોડ સાઈડ, કોઈ મંદિરની આસપાસ કે જેને કહી શકાશે કોઈ મોટા કોમ્પ્લેક્સની આસપાસ, બજારમાં ક્યાંય પણ એ લોકો બેસી જશે અને ખાસ કરીને પોતાનો ધંધો કરશે. તો આ પણ એક પ્રકારનું માર્કેટ છે. પછી મોલ્સની વાત આવે છે તો એટલે કે ખાસ કરીને આપણને બધાને આઈડિયા હશે મોલ શું છે, બરાબર છે, કે બહુ મોટું બિલ્ડિંગ હોય એની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એ હોતી હોય છે. એ એક પ્રકારનું એક માર્કેટ જ છે, બજાર જ છે. તો આ બધી વસ્તુઓ શું છે અને કેવી રીતે આપણે એને ડિફાઇન કરીએ એ બધી વસ્તુ આપણે જોવાની છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણી આસપાસ કેવા માર્કેટ છે એના વિશે ખાસ કરીને આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. માર્કેટમાં આપણે જોઈએ કે ભાઈ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ અવેલેબલ હોય છે. એક જ બ્રાન્ડની કે અનેક બ્રાન્ડની વિવિધ વસ્તુઓ અવેલેબલ હોય છે. હવે આ બ્રાન્ડ એટલે કે ખાસ કરીને
જેને કહેવાશે કે કોઈ પણ કંપનીનું ટેગ એ બહુ મોટી મહત્ત્વની વસ્તુ બની જતી હોય છે બજાર માટે. જો નાના શાકભાજીની એ બધી વસ્તુની વાત ન થાય, પણ કપડાની ખાસ કરીને વાત કરીએ, કપડાં હોય, જૂતા હોય, એટલે કે ખાસ કરીને આપણે બૂટ હોય, બરાબર છે, તો એ બધી વસ્તુઓમાં બ્રાન્ડ જે છે એ બહુ મોટી ઇમ્પેક્ટ કરે છે. કે આપણે કોઈ પણ પર્ટિક્યુલર બ્રાન્ડ જે સોસાયટીમાં ચાલે છે, અત્યારે માર્કેટમાં ચાલે છે, આપણે એમ કહીએ ને દેશમાં જે અત્યારે જેનું નામ છે જે કંપનીનું, એ વસ્તુ આપણે લેવા માટે જેને કહી શકાશે કે આગ્રહિત આપણે આપણી જાતને કરતા હોઈએ છીએ. તો અલગ અલગ કે એક જ બ્રાન્ડની અનેક વસ્તુઓ માર્કેટમાં આપણને ઇઝીલી, બજારમાં આપણને ઇઝીલી જોવા મળતી હોય છે. બીજું એ કે હું તમને શું સમજાવું છું તો કે ભાઈ માર્કેટ એટલે કે બજાર. તો બજારમાં કોણ કોણ હોય? તો બજારમાં સેલર હોય, એટલે કે ખાસ કરીને વેચવાવાળા આપણે જેને કહીએ, અને ખાસ કરીને બાયર હોય, એટલે કે ખાસ કરીને જેને કહી શકાશે કે આપણે ખરીદવાવાળા, બરાબર છે. કોણ કોણ હોય તો કે ભાઈ સેલર એટલે કે વેચવાવાળા, અને બીજું કોણ હોય તો કે ભાઈ બાયર એટલે કે ખરીદવાવાળા. આનાથી બજાર બને છે. હા, બજારને જ્યારે આપણે ડિટેલમાં જોશું ત્યારે આપણે જોશું ઘણા બધા ફેક્ટર્સ જે છે આવી જતા હોય છે. નોટ ઓનલી સેલર એન્ડ ધ બાયર, બટ ગવર્મેન્ટ પણ એક બહુ મોટું ફેક્ટર છે માર્કેટમાં, એટલે કે બજારને ચલાવવામાં, રન કરવામાં. બેસિકલી જો અત્યારે હું તમને સમજાવું તો બજારને રન કરાવવામાં સેલર અને બાયર જે છે બહુ મોટો મહત્વનો ફાળો ભજવે છે. સેલર એટલે કે વેચવાવાળો, હજી એકવાર કહું છું, બાયર એટલે કે ખાસ કરીને ખરીદવાવાળો વર્ગ. તો હવે કેમ કે તમે જુઓ કે સેલરની વાત કરું, એટલે કે વેચવાવાળાની વાત કરું, જે શોપવાળા પાસે, તો એની પાસે જે વસ્તુઓ છે તે પોતે નથી બનાવતો. ખાસ કરીને તમે જુઓ કે પેન હોય, શર્ટ્સ હોય, કે કોઈ પણ કપડાં, મતલબ જો કે કોઈ પણ વસ્તુ જે છે તો સેલર પોતે નથી બનાવતો. તો સેલર, આપણને ક્વેશ્ચન થાય કે તો પછી સેલર પાસે આ વસ્તુ આવી કેવી રીતે? જો કોઈ પણ સેલર એટલે કે કોઈ પણ દુકાનવાળો પેન વેચે છે, કેલ્ક્યુલેટર વેચે છે, મોબાઈલ વેચે છે, તો પોતે થોડી બનાવે છે. ખરીદવાવાળો વર્ગ જે છે એ કોની પાસેથી લેશે તો કે ભાઈ સેલર પાસેથી લેશે, એટલે કે વેચવાવાળા પાસેથી લેશે. પણ આ સેલર આ બધી વસ્તુઓને પોતે મેન્યુફેક્ચર નથી કરતો. એટલે કહેવાનો મતલબ શું છે કે મેન્યુફેક્ચરિંગ પણ એક વસ્તુ અલગ થઈ ગઈ. ઇકોનોમીના 3 સેક્ટર્સ હશે, કે ખાસ કરીને પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, એન્ડ ધ અધર વન ઇઝ, થર્ડ વન ઇઝ ધ ટર્શિયરી સેક્ટર. એટલે કે ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર એન્ડ ધ સર્વિસ સેક્ટર. એટલે કે ખાસ કરીને પાછું ગુજરાતીમાં તમને સમજાવું કે કૃષિ ક્ષેત્ર, જેને કહી શકાશે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર, અથવા તો જેને કહી શકાય ઔદ્યોગિક ક્ષેત્ર, અને ખાસ કરીને ત્રીજું આવશે સેવા ક્ષેત્ર. હવે આ સેલર જે છે એ કેમાં આવશે? સેલર એક રીતે તમે જોવા જાઓ તો સર્વિસ સેક્ટરમાં આવી શકે. હા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હશે તો એ સેકન્ડ સેક્ટરમાં આવશે, એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવશે. હવે બીજું એ કે બાયર કોને કહેવાશે? કે ભાઈ સપોઝ કોઈ શોપમાંથી 10 પેન ખરીદી લઉં અને પછી ખાસ કરીને 10 પેનને હું વેચી નાખું, તો હું બાયર કહેવાઈશ કે ટ્રેડર્સ કહેવાઈશ, એટલે કે વેપારી કહેવાઈશ, હું કોણ કહેવાઈશ? તો આ બધી વસ્તુઓ જે છે એ જ આપણા ચેપ્ટરમાં સમજવાની છે. ખૂબ બેસિક વસ્તુ હોય છે, પણ ખાસ કરીને આપણે આ બધી વસ્તુઓ પર ધ્યાન નથી દેતા. અગેન એક એક્ઝામ્પલ આપું કે માની લો કે હું માર્કેટમાંથી કોઈ શર્ટ લઈ આવ્યો, એટલે એટલા ટાઈમ પૂરતો હું બાયર છું, એટલે કે ખાસ કરીને હું ઉપભોગ કરતા છું. પણ પછી મેં એ શર્ટ્સ જે છે 10 શર્ટ્સ મેં લીધા, અને 10 શર્ટને મેં શનિવારે અથવા રવિવારીને માર્કેટમાં રાખી દીધા, વેચી નાખ્યા મેં. તો આ વસ્તુ હું શું થયો? હું બાયર્સ કહેવાઈશ કે હું ટ્રેડર્સ કહેવાઈશ? હું કોણ કહેવાઈશ? આ બધી વસ્તુ આપણે શું આ ચેપ્ટરમાં આપણે બધી વસ્તુઓ સમજવાની છે. આ બાયર્સ અને સેલર્સને કઈ વસ્તુઓનો પ્રોબ્લેમ્સ ફેસ કરવો પડે છે એ બધું પણ આપણે કોમ્પ્રિહેન્સિવલી સમજવું પડશે. એટલે જેટલું આપણને બુકમાં આપણને આપેલું છે એનાથી થોડું વિશેષ આપણે એક રીતે તમે જોવા જાઓ કે આ ચેપ્ટર જે છે બિલકુલ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. આમ તો તમે કોઈ પણ ટોપિકને સમજો અથવા કોઈ પણ વસ્તુને તમે સમજો તો તમામ ટોપિક્સ આપણને પ્રેક્ટિકલ જ લાગે, કેમ કે બધી જ વસ્તુઓ અલ્ટિમેટલી આપણી આસપાસના વાતાવરણમાં બનતી હોય છે. એ જ બધી વસ્તુ આપણે ભણવાની હોય છે. કે ભણવાનું આપણે કોઈ મંગળ ગ્રહનું કે બુધ ગ્રહનું કે કોઈ અલગ અલગ ગ્રહનું આપણે ભણવાનું નથી હોતું. તો આપણી આસપાસના વાતાવરણમાં જે કંઈ પણ છે એ જ બધી વસ્તુ આપણે ડે બાય ડે જે આપણે સ્ટડી એનાલિસિસ કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને હવે આપણે બીજું હું તમને શું સમજાવવાનો હતો કે ભાઈ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માર્કેટ જે આપણને આમાં આપેલા છે. તમે જોયું હશે કે ભાઈ વીકલી માર્કેટ, પછી જે આસપાસના નેબરહુડના જે શોપ્સ હોય છે, ખાસ કરીને શોપિંગ કોમ્પ્લેક્સ પણ હોય છે અને મોલ્સ પણ હોય છે. આમાં પણ પાછો ડિફરન્સ છે કે ભાઈ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ્સમાં શું ડિફરન્સ છે? દેર ઇઝ બેસિક ક્વાઇટ લિટલ ડિફરન્સ બિટવીન ધીસ ટુ ટર્મ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ એન્ડ ધ મોલ્સ. પણ ડિફરન્સ તો છે, બરાબર છે. એને પણ આપણે સમજવાની કોશિશ કરશું. પછી ચેઇન માર્કેટ શું છે કે જેને આપણે ગુજરાતીમાં સાંકળ બજાર કહેતા હોય, એટલે કે જેને કહી શકાશે કે ભાઈ સાંકળ બનાવી એક પછી એક, તો એ પણ એક પ્રકારનું માર્કેટ છે. ઇનફેક્ટ તમામ જગ્યાએ માર્કેટ આપણને જોવા મળશે. મોબાઈલમાં પણ માર્કેટ છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે આ ચેપ્ટરનું થોડું એનાલિસિસ કરીને તો આ બધી વસ્તુ ધીમે ધીમે આપણને સમજવા માંડે, અને જે આપણી એક્ઝામ પર્સપેક્ટિવથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે ખાસ કરીને માર્કેટ અને સમાનતા એટલે કે ઇક્વાલિટી. કહેવાનો મતલબ શું છે કે ભાઈ માર્કેટ તો છે, બટ એમાં શું ખાસ કરીને માર્કેટમાં શું જેને કહી શકાશે બધા લોકોને ગ્રો કરવાની ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે છે. તો એ બધી વસ્તુઓ પણ આપણને અહીંયા થોડુંક
મતલબ રિલેશનશિપ કીધો છે કે ભાઈ માર્કેટ અને સમાનતા વચ્ચે રિલેશન શું છે, એ બધી વસ્તુઓ પણ આપણા આ ચેપ્ટરમાં સમજાવવામાં આવેલું છે. રાઈટ, કે ભાઈ વીકલી માર્કેટ હોય એ શું છે. વીકલી માર્કેટ એટલે કે ખાસ કરીને આપણે જોતા હોય છે કે ભાઈ જે વીકમાં એક જ વખત લાગતી હોય અને સ્પેસિફિક રીજનની અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે કે ભાઈ માની લો કે ભાઈ મંડે એટલે કે સોમવારે જે કોઈ પણ એરિયામાં થતું હોય આ માર્કેટ, તો મંગળવારે એ જ લોકો જે છે બીજી જગ્યાએ જશે. તો આ બધી વસ્તુઓ જો અહીંયા પણ આપેલું છે મોહલ્લા બજાર, બરાબર છે, બજારના પ્રકાર ને બધી વસ્તુઓ. તો આ રહ્યું જો ગુજરી કે સાપ્તાહિક બજાર, બરાબર છે, એને જ આપણે વીકલી માર્કેટ કહેતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે આપણને અહીં આપેલું છે. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલની મેં જે હમણાં વાત કરી, બરાબર છે, તો જો એ પણ આપણને આમાં ટોપિક તરીકે ખાસ કરીને આપેલું છે. એપીએમસી શું છે, માર્કેટિંગ યાર્ડ, એ પણ વસ્તુ આપણે ઓનલાઈન માર્કેટ હવે કેમ કે આપણે જોઈએ છે કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા જે છે એ થઈ ગયું છે, તો ઓનલાઈન માર્કેટ પણ સારું એવું ગ્રો થઈ ગયું છે ઇન્ડિયામાં. નોટ ઇવન ઇન્ડિયા, આખા વર્લ્ડમાં જે છે ઓનલાઈન માર્કેટ ખૂબ સારી રીતે ગ્રો કરી રહ્યું છે અને થઈ પણ રહ્યું છે. પછી બજારની આસપાસ શું હોય છે, બજારમાં સમાનતા મેં તમને હમણાં સમજાવ્યું, બજારમાં ગ્રાહક કોણ છે, અને ખાસ કરીને આ બધા આ જે પ્રમાણિત ચીજ વસ્તુની નિશાની, લોગો, જે ખાસ કરીને કસ્ટમર્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થતી હોય છે, આ વસ્તુઓ જે છે અહીંયા આપણને સમજાવવામાં આવે છે. પછી ગ્રાહકનો હક અને ફરજ, કે ભાઈ સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, આ બધી વસ્તુ આપણે એક પછી એક જોતા જશું. ગ્રાહકની પણ શું ફરજ હોય છે એ વસ્તુ પણ આપણને અહીંયા પણ ખાસ કરીને સમજાવવામાં આવેલી છે. અને ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા, એ વસ્તુ પણ જે છે એ આપણને, એટલે ખાસ કરીને એક રીતે તમે જુઓ કે એગ્રીકલ્ચરથી જે બાયર્સ પોતે વસ્તુ લેશે તો ત્યાં સુધીનું શું સાયકલ છે આખું, એ વસ્તુ થોડી આપણે સમજવાનું છે. તો એ જ રીતે આ ચેપ્ટર જે છે એ અહીંયા આપણે પછી પૂરું થઈ જશે. તો ખાસ કરીને ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એવું કહી શકાય, પણ એટલું બધું કંઈ ટફ નથી આ ચેપ્ટરમાં. ઇઝીલી આપણે એક વખત બે વખત વાંચીએ અને સમજી લઈએ તો પણ આપણને ઇઝીલી સમજાઈ જાય એવું ચેપ્ટર છે, બરાબર છે. તો શરૂ કરીએ છીએ. ખાસ કરીને ચેપ્ટરની થીમ મેં તમને સમજાવ્યું અને ચેપ્ટરમાં કેવા શું માંગે છે એ વસ્તુ પણ મેં તમને ખાસ કરીને અહીં સમજાવી. તમે પેન, નોટબુક કે ખાસ કરીને પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. તમને થતું હશે કે આ બધી ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે, આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે, આ ચીજવસ્તુઓ વેચનાર કોણ હશે. તો ચાલો મિત્રો આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ. હવે જો અહીંયા આપણને બેસિક બજાર વિશે આપણને વાત કરવામાં આવેલી છે કે ભાઈ ચીજ વસ્તુઓનો વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બલ્ક માત્રામાં, એક બે દુકાનની વાત નથી કરવામાં આવેલી, પણ બલ્ક માત્રામાં જે દુકાન અને જે એરિયા અથવા તો જે રીજન, શહેર અથવા ગામનો જે એરિયા પર્ટિક્યુલરલી આ ખરીદી જે વસ્તુઓ છે, ચીજ વસ્તુઓનું વેચાણ ખરીદી માટે જ પર્ટિક્યુલરલી જગ્યા રિઝર્વ છે, તો એને આપણે શું કહીશું તો કે બજાર કહીશું. એટલે કે બજાર એટલે કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે. જો કહેવાનો મતલબ શું છે કે ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય. હવે એવું તો નથી કે ભાઈ હું વેચનાર છું તો હું મારા ઘરે હોઈશ અને મારા ઘરે લોકો ખરીદવા માટે આવશે, અથવા તો હું લોકોના ઘરે વેચવા માટે મારી વસ્તુઓ માટે જઈશ. આ વસ્તુ ખૂબ નાની લેવલની હોય ને તો પોસિબલ છે, બટ અધરવાઇઝ પોસિબલ નથી. માની લો કે ભાઈ મારે માત્ર 10 પેન વેચવી છે તો હું ઘરે જઈ અને સેલ્સમેનગીરી કરીશ, પેન પણ વેચીને આવીશ. પણ જ્યારે મોટી વસ્તુ મારે વેચવી હશે તો, કે ભાઈ માની લો ટીવી, મોબાઈલ, એસી, રેફ્રિજરેટર, આ બધી વસ્તુ, કપડાં, આ બધી વસ્તુ વેચવી હશે તો મારે પર્ટિક્યુલરલી એક શોપની જરૂર પડશે, એક એવી જગ્યાની જરૂર પડશે કે જ્યાં હું મારો સ્થાયી વસવાટ કરી શકું, મતલબ ધંધાકીય વસવાટ કરી શકું. અને ખાસ કરીને સ્ટોરેજની કેપેસિટી હોવી જોઈશે ને, કેમ કે એવું તો છે ને કે ભાઈ 10 પેન મારે રાખવાની છે. રેફ્રિજરેટરની અગર ઇલેક્ટ્રોનિક્સની મારે કોઈ પણ વસ્તુને વેચવી છે તો મારી પાસે બલ્ક માત્રામાં ઇલેક્ટ્રોનિક્સના જે સાધન છે, ડિવાઇસીસ છે, એ મારે હોવા જોઈશે. વાહનો હોવા જોઈશે મારી પાસે, અગર વાહનોનું કંઈ પણ વેચાણ કરવું છે તો એટલા માટે ખાસ કરીને કે ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ, એને આપણે માર્કેટ કહીએ છીએ. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે કે ભાઈ જેમ કે ભાઈ શાકભાજી હોય, ફળ હોય, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા વગેરે વગેરે, આ બધી જ વસ્તુઓ જે છે તો એ બધી વસ્તુઓ આપણે ખાસ કરીને બજારમાં જઈને ખરીદીએ છીએ. હવે બજારના પ્રકાર હોય છે, કે એવું તો છે ને કે ભાઈ માર્કેટ એટલે ઓનલી માર્કેટના પણ પ્રકાર હોય. જો કયા કયા બેઝડ ઉપર માર્કેટના પ્રકાર પડતા હોય છે એ આપણે જોઈએ. ખાસ કરીને આપણે રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર એટલે કે જેને કહી શકાશે નેબરહુડ, બરાબર છે. પછી સાપ્તાહિક એટલે કે વીકલી માર્કેટ કે ગુજરી બજાર આપણે એને કહેતા હોય છે ગુજરાતીમાં. મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ્સ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન માર્કેટ. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે એને ક્લાસિફાઈડ કરીએ છીએ માર્કેટને. તમે એક એક્ઝામ્પલથી અહીંયા જોઈ શકો છો મોહલ્લા બજાર, જે તમારા બુકમાં સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે કે ભાઈ મોહલ્લા બજાર એટલે શું. તો કે આપણે આપણા
જેને કહી શકાશે રોજિંદા ઉપયોગની વસ્તુઓ. હવે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની વાત કરવામાં ખાસ કરીને અહીંયા આપણને આવેલી છે કે ભાઈ કરિયાણાની દુકાન હોય કે રોજબરોજની વસ્તુઓ જે આપણને મળી રહેતી હોય, શાકભાજીથી માંડીને તમામ વસ્તુઓ, સોય છે, રૂ છે, તે ઉપરાંત પણ શાકભાજીઓ છે. તો આ બધી વસ્તુઓ રોજબરોજની વસ્તુઓ છે. એ એવું નથી કે આપણે વર્ષભર માટે આપણે સ્ટોર કરી શકીએ અથવા લાંબા ટાઈમ સુધી આપણે ચલાવી શકીએ. હવે માની લો કે કોઈને રેફ્રિજરેટર લેવું છે, ટીવી લેવું છે કે મોબાઈલ લેવો છે, તો એ વસ્તુ 5-6 વર્ષ 10 વર્ષ સુધી પણ ચાલી શકે એવી વસ્તુ છે. તો એ ખાસ કરીને રોજબરોજની ઉપયોગી વસ્તુ નથી. પણ શાકભાજી છે, ત્યારબાદ ડેરી પ્રોડક્ટ્સ છે કે ભાઈ દૂધ, દહીં, છાશ, આ બધી વસ્તુઓ છે, કરિયાણાની તમામ વસ્તુઓ છે. તો આ બધી વસ્તુઓ રોજબરોજની વસ્તુઓ છે. તો એ બધી વસ્તુઓ જે છે ક્યાં એમાં એનો સમાવેશ ક્યાં થશે? તો કે મોહલ્લા બજારમાં થશે. કે મતલબ આપણે ઘરમાંથી ઉતર્યા અને સામે જ આપણે દુકાન કરિયાણાની દુકાન મળી રહી. તો ઉપરાંત આસપાસના માર્કેટમાં આપણે થોડુંક પણ નજર મારીએ તો આપણને તમામ વસ્તુઓ મળી જતી હોય. તો મોહલ્લા બજાર એને કહેવાશે. હવે ખાસ કરીને તો તેલ મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીની દુકાનથી જેને કહી શકાશે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, દવાની દુકાનથી દવાઓની ખરીદી આપણે કરીએ છીએ. તો આ બધી વસ્તુઓ તેમજ રસ્તાની આજુબાજુએ નાની નાની દુકાન કે રેકડીમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. તો આ બધી વસ્તુઓ મોહલ્લા બજારમાં આવી જશે. આ દુકાનો આપણે ઘરની આજુબાજુમાં જ હોય છે. મેં તમને હમણાં જ કીધું એમ આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. જો તમે કોઈ પણ મોટા મોલમાં જશો કે ક્યાંય પણ જેને કહી શકાશે શોપિંગ કોમ્પ્લેક્સમાં જશો તો ત્યાં તમને કોઈ પણ જેને કહી શકાશે કે કોઈ પણ પ્રકારનું ઉધારી ઉપર કોઈ પણ સામાન તમને નહીં પ્રોવાઈડ કરે. પણ હા, માની લો કે હું મારા ઘરની નીચે ઉતર્યો, સામે જ કરિયાણાની દુકાન છે, વર્ષોથી આપણે અમે લોકો એકબીજાને ઓળખીએ છીએ, તો આપણને ત્યાં ઇઝીલી જે છે એ ખાસ કરીને ઉધારી ઉપર સામાન મળી જતો હોય છે કે ભાઈ મહિનાના અંતે જે કોઈ પણ વસ્તુ હશે તો એનો એક સાથે હિસાબ કરી અને ખાસ કરીને એ આપણી પાસેથી પૈસા વસૂલી લેશે. તો આ બધી વસ્તુઓ જે છે એ મોહલ્લા બજારમાં પોસિબિલિટીઝ છે. પણ કોમ્પ્લેક્સ અથવા તો મોલ્સમાં અથવા ઓનલાઈન માર્કેટમાં પણ આ વસ્તુઓ પોસિબલ નથી. મતલબ ઉધારી પોસિબલ નથી. ત્યાં તમારે ફિક્સ પેમેન્ટ કરવું જ પડતું હોય છે. બીજું માર્કેટનો પ્રકાર અહીંયા આપણને સમજાવવામાં આવેલો છે કે ભાઈ ગુજરી કે સાપ્તાહિક બજાર, વીકલી માર્કેટ જેને કહેતા હોઈએ છીએ. હવે જો આમાં પણ એક વસ્તુ એક સમજવાની છે કે ખાસ કરીને સાપ્તાહિક બજાર, વીકલી માર્કેટની વાત કરવામાં આવેલી છે. મેં તમને કીધું કે ભાઈ એક દિવસ માની લો સોમવારે કોઈ પણ એક સ્થાન પકડ્યું, તો મંગળવારે બીજું સ્થાન પકડ્યું, બુધવારે ત્રીજું સ્થાન પકડ્યું, બરાબર છે. તો ખાસ કરીને કહેવાનો મતલબ શું છે કે કોઈને એવો ક્વેશ્ચન થાય કે આ લોકો શનિવારે જ માત્ર આવતા હશે, રવિવારે જ માત્ર આવતા હશે, તો બાકીના અઠવાડિયામાં કરતા શું હશે લોકો? અને બીજું એ કે સાપ્તાહિક બજારમાં એવા વેચાણકારો હોય છે, ખાસ કરીને એવા લોકો વ્યાપાર કરે છે કે જેઓનું કોઈ ફિક્સ નથી હોતું. સિઝનલ જેને કહી શકાશે બિઝનેસ પણ કરતા હોય છે કે ભાઈ માની લો કે ભાઈ શનિવારે એ લોકો શાકભાજીનું વેચ્યું, શનિ રવિવારે એ લોકો શાકભાજીનું કર્યું, તો સોમ મંગળવારે એ લોકો કટલેરીનો પણ ધંધો કરે, અથવા તો બુધવારે જે છે કોઈ બીજો અન્ય ત્રીજો ધંધો કરે, અથવા સિઝન જે રીતના ચાલતી હોય, સપોઝ દિવાળીની સિઝન છે તો ખાસ કરીને રંગોળીના રંગો વેચે, હોળીની સિઝન છે તો રંગો ઉડાડવાના રંગો વેચે, અને ખાસ કરીને કોઈ પણ ઉત્તરાયણની સિઝન છે તો ખાસ કરીને ઉત્તરાયણમાં પતંગ વેચવાનો ધંધો કરે. તો આ બધી વસ્તુઓ ગુજરી કે સાપ્તાહિક બજારમાં જે લોકો કામ કરે છે ઇન ધ સેન્સ કે જે ધંધો કરે છે તો એ લોકો કરતા હોય છે. જો અહીંયા પણ આપેલું છે કે ભાઈ સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે એને સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. મતલબ અઠવાડિયાના કોઈ. હવે આ વસ્તુ જે છે એ દુકાનદાર માટે અથવા તો જેને કહી શકાશે કે જે ધંધો કરે છે એના માટે સાપ્તાહિક નથી. એ તો પોતે રેગ્યુલર કામ કરે છે, 7 દિવસ કામ કરે છે. પણ પર્ટિક્યુલર તે રિજનમાં, તે ક્ષેત્રમાં રહેનારા લોકો માટે આ વસ્તુ સાપ્તાહિક બની જતી હોય છે. હવે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ, દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર, બરાબર છે. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાનો સંકલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની જીવન વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. ખાસ કરીને સાપ્તાહિક બજારમાં નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે અને વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો કે ખાસ કરીને કર્મચારીઓનો પગાર વગેરે ખર્ચ ન થતો હોવાથી ચીજવસ્તુ સસ્તા ભાવે વેચી શકે છે. તો આપણને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ શનિવારી માર્કેટમાં, રવિવારી માર્કેટમાં કે ભાઈ જે પણ સાપ્તાહિક માર્કેટ ભરાતું હોય છે તો ત્યાં આગળ સસ્તી ચીજ વસ્તુઓ મળતી હોય છે. આમ જોવા જાઓ તો ઘણી વખત એવું પણ પોસિબિલિટીઝ બનતી હોય છે કે આ લોકો મોટી મોટી શોપમાંથી ને એ ત્યાંથી જે છે એ ખાસ કરીને વસ્તુઓ લઈ અને અહીંયા આપણે સસ્તા, મતલબ સેકન્ડ હેન્ડ વસ્તુઓ પણ
પોસિબિલિટીઝ એવી પણ બનતી હોય છે કે ખાસ કરીને સેકન્ડ વસ્તુઓ જે છે એ પણ લઈ અને ખાસ કરીને સસ્તામાં વેચાતી હોય છે. બીજું એ કે આ લોકોને કોઈ પણ પ્રકારના કર્મચારીઓને પગાર દેવો કે કોઈ દુકાનને રોકી તો મતલબ ભાડું નથી દેવું પડતું, કોઈ વીજળી નથી દેવું પડતું, કોઈ ટેક્સ નથી દેવો પડતું. તો આ કારણથી પણ અહીંયા વસ્તુઓ જે છે એ સસ્તા ભાવે ખાસ કરીને વેચાતી હોય છે. તો એ વસ્તુ ખાસ કરીને વીકલી માર્કેટ બની ગઈ. તો અલગ અલગ માર્કેટના મેં તમને કીધું કે ક્લાસિફિકેશન છે. પહેલું આપણે જોયું મોહલ્લા બજાર, બીજું આપણે જોયું ખાસ કરીને વીકલી માર્કેટ. હવે ત્રીજું આપણે જોવાનું છે શોપિંગ કોમ્પ્લેક્સ એન્ડ મોલ. હવે આ વસ્તુઓ શું છે? તો જો આ વસ્તુઓ 21મી સદીમાં જેને 20મી અને 21મી સદીમાં ખાસ કરીને આ વસ્તુઓ ખૂબ જ ગ્રો કરેલી છે. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલે ખાસ કરીને અર્બન એરિયામાં, એટલે કે જેને કહી શકાશે શહેરી વિસ્તારમાં આ વસ્તુઓ જોવા મળતી હોય છે, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. એટલે આપણને સીધો ક્વેશ્ચન થાય કે ભાઈ આ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ શહેરી વિસ્તારોમાં જ ખાસ કરીને શા માટે વધારે પ્રમાણમાં જોવા મળતા હશે? ઇવન નાના શહેરોમાં પણ મોલ જે છે એ એટલા બધા નહીં જોવા મળે, પણ મોટા શહેરોમાં જે અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેર છે તો ત્યાં આપણને મોલ્સ ખૂબ જ ડેવલપ્ડ અને જેને કહી શકાશે દુનિયાની સાથે બરાબરી કરી શકે એવા મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ આપણને જોવા મળશે. એનું રીઝન શું છે? કેમ કે ત્યાં માર્કેટ વધારે મજબૂત છે. એનું મતલબ માર્કેટ વધારે મજબૂત એટલે કહેવાનો મતલબ શું છે કે ખાસ કરીને પબ્લિક લોકો જે છે એ ત્યાં સૌથી વધારે માત્રામાં જોવા મળતા હોય છે. તો આ વસ્તુઓને લીધે ખાસ કરીને કેમ કે પબ્લિક જ્યાં વધારે હશે તો જ આ મોલ્સવાળાને અફોર્ડેબલ રહેશે. હવે તમે જુઓ કે ભાઈ એક નાનકડા ગામડામાં મોલ ક્રિએટ કરશે, મોલ બનશે તો એનાથી કોઈ મતલબ નથી, બરાબર છે. 500 કે 600 કે 1000 વ્યક્તિઓ કે 10,000 વ્યક્તિઓનું ગામ છે અને એમાં ખાસ કરીને બહુ મોટો મોલને ડેવલપ કર્યો તો 10,000 વ્યક્તિઓ રોજે રોજ મોલમાં નથી જવાના. પણ શહેરોમાં જે ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરો છે ત્યાં હજારો લાખો લોકોની ભીડ રેગ્યુલર બદલાતી રહેતી હોય છે. એક તો વિદેશથી પણ ત્યાં લોકો આવે છે અને દેશના પણ અનેક અલગ અલગ ક્ષેત્રોમાંથી ત્યાં લોકો આવતા હોય છે. અને ખાસ કરીને મોટા શહેરોની પોપ્યુલેશનની વાત કરીએ તો 10 લાખ સુધીની પોપ્યુલેશન, ઇવન મુંબઈ જેવા શહેરોની પોપ્યુલેશન તો 1 કરોડથી પણ વધારે પોપ્યુલેશન ત્યાંની છે. તો ખાસ કરીને એ લોકોને પબ્લિક પણ મળી રહી છે અને માર્કેટ પણ એ લોકોનું મજબૂત છે. હવે આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે, જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ પણ મળી જતી હોય છે. હવે મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી જેને કહી શકાશે ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મતલબ ખાસ કરીને ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચાતી હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. તો જે લોકો ગરીબ વર્ગ છે એ લોકો જનરલી મોટા ભાગે જેને કહી શકાશે કે શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ્સમાં જવાનો અવોઇડ કરશે અને નાના મોટા મોહલ્લા બજાર છે કે જેને કહી શકાશે વીકલી માર્કેટ છે તો ત્યાંથી એ સાપ્તાહિક બજાર ત્યાંથી જ એ લોકો ખાસ કરીને વસ્તુઓને ખરીદી કરવાનું વધારે પસંદ કરશે. હવે ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવતી હોય છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે, બરાબર છે. વાતાનુકૂલિત મોલ એટલે કે એર કન્ડિશન મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. આપણે જોઈએ કે ખાસ કરીને સેલ્સ લાગતા હોય છે કે ભાઈ 50% ઓફ અથવા તો એક વસ્તુ લ્યો તેના ઉપર બીજી એક વસ્તુ ફ્રી, આવી બધી વસ્તુઓ અથવા એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ખાસ કરીને અહીંયા આપણને જોવા મળતું હોય છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવતું હોય છે. ઇવન ગ્રાહક જે છે કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા પણ હોય છે. હવે જેને કહી શકાશે ડિજિટલ પેમેન્ટ જે છે એ પણ તમે ઇઝીલી મોલમાં તમે કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા આપણને સમજાવવામાં આવેલી છે તો કે ભાઈ માર્કેટિંગ યાર્ડ કે APMC શું છે. હવે જો આ એક વસ્તુ જે છે એ ખાસ કરીને એગ્રીકલ્ચર સાથે સંકળાયેલ વસ્તુ છે. અત્યાર સુધીના જો આપણે માર્કેટની વાત કરી, બજારની વાત કરી, એ જનરલ વેમાં આપણે વાત કરી. માર્કેટિંગ યાર્ડની જો આપણે વાત કરીએ, APMCની જો આપણે વાત કરીએ તો ધીસ ઇઝ બેસિકલી કનેક્ટેડ વિથ ધ એગ્રીકલ્ચર. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. ખાસ કરીને જુઓ કે ભાઈ એ રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, આ એનું ફૂલ ફોર્મ છે, ફૂલ નેમ છે, એની વ્યવસ્થા કરી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના ખાસ કરીને વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે. એમાં ખાસ કરીને તમે જુઓ કે ભાઈ ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે.
ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે, એટલે કે ટ્રાન્સપેરન્સી વધે છે, ખાસ કરીને જે ખૂબ જ મહત્ત્વની વસ્તુઓ છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે ભાઈ બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોડાઉન, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. તે ઉપરાંત રેડિયો, વર્તમાનપત્ર એટલે કે ખાસ કરીને ન્યૂઝપેપર્સ, ટેલિવિઝન અને ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહેશે. રોજબરોજના ભાવ મળી રહેશે એટલે એના માટે ઇઝી થઈ જશે ખેડૂતો માટે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા અને ગોડાઉન વગેરેની સગવડ પણ મળતી હોય છે. તો એપીએમસી ખૂબ જ સારી વ્યવસ્થા સરકારની કહી શકાય. તો આ પણ હવે એક પ્રકારે માર્કેટ કહી શકાય. બીજું કે ભાઈ ઓનલાઈન માર્કેટ જે રીતે 20મી-21મી સદીમાં ગ્રો થતો ગયો, જેને કહી શકાશે ટેકનોલોજીનો, તો એ રીતે હવે ઓનલાઈન માર્કેટ પણ ખાસ કરીને ખૂબ જ અસ્તિત્વમાં આવ્યા. અત્યારે ઓનલાઈન માર્કેટનો જ જમાનો છે. જુઓ તમે કે ભાઈ હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે. ઇવન આપણે પણ જોઈ શકશું કે કોઈ પણ વસ્તુને આપણે મંગાવીએ છીએ તો સૌથી પહેલાં આપણે ઓનલાઈન ચેકિંગ કરશું, પછી જ આપણે ઓફલાઈન માર્કેટમાં જશું, લોકલ માર્કેટમાં આપણે પછી જ જશું. તો ઓનલાઈન માર્કેટ એટલે એક રીતે કહેવા શું માગે છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર કંપની છે, હવે ઓનલાઈન માર્કેટના ઘણા બધા તબક્કા અથવા તો પ્રકાર જેને કહી શકાશે હોઈ શકે છે. જે રીતે આપણને ખબર છે કે ખાસ કરીને વેચાણ માટેની પણ કંપનીઝ હોય અથવા તો મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય, તો અલગ અલગ જે કોઈ પણ કંપની, હવે સપોઝ કે એક એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ એમેઝોન કંપની છે અથવા ફ્લિપકાર્ટ કંપની છે. હવે આ કંપનીઝ જે છે એ મેન્યુફેક્ચરિંગ નથી કરતી, પણ જનરલી મોટાભાગે લોકો શું કરે છે, સેલિંગનું કામ કરે છે. એટલે કે એક મેન્યુફેક્ચરિંગ કંપની અથવા તો જેને કહી શકાશે ઉત્પાદનકર્તાની, મતલબ ઉત્પાદનકર્તા અને જેને કહી શકાશે કે જે બાયર્સ છે અથવા તો ખરીદનાર વ્યક્તિ છે, એ બંને વચ્ચેનું કોન્ટેક્ટ કરાવે છે અથવા તો જેને કહી શકાશે બંને વચ્ચેનો રિલેશન કરાવે છે. એ કોણ કરાવે છે? તો કે આ મીડિયેટર કંપનીઝ, કે જે ભાઈ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આ બધી કંપનીઝ. હવે ઓનલાઈન માર્કેટની, જો ઓનલાઈન શોપિંગની આપણે વાત કરીએ તો જનરલી આપણે મોટાભાગે શું થતું હોય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ લેવી છે, સપોઝ સેલફોન, સ્માર્ટફોન લેવો છે આપણે, તો આપણે સૌથી પહેલાં તો ઓનલાઈન ચેકિંગ કરશું કે ભાઈ ઓનલાઈન શું ભાવે છે અને લોકલ માર્કેટનો ભાવ શું છે, એ વસ્તુ જોશું. ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ કોઈ પણ લોકલ કોઈ પણ બ્રાન્ડની કંપની જે છે એ પર્ટિક્યુલરલી પોતે જ જે છે એ વેચે છે, લોકલ માર્કેટમાં એ આપતી નથી કોઈ પણ સ્માર્ટફોન અથવા તો કોઈ પણ ડિવાઇસને, ઇલેક્ટ્રોનિક ડિવાઇસને. તો જે કંપની છે, તો કંપનીમાં જે પીસ હશે એ ભાવ એના કરતાં લોકલ માર્કેટમાં જે એ પીસ કયો હશે એના કરતાં એ કંપની ડાયરેક્ટલી આપણને જો આપતી હશે તો એનો ભાવ જે છે ઓછો હશે. તો રીઝન શું છે એનું? કેમ કે કંપનીને કોઈ પણ પ્રકારનો ત્રીજો ખર્ચો જે છે નથી, ડિલિવરી ચાર્જ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચો કંપનીને નથી ઉઠાવવો પડતો. એટલા માટે ઓનલાઈન માર્કેટ થોડુંક સસ્તું હોય છે. અને બીજું, ઓનલાઈન માર્કેટમાં જેને કહી શકાશે આખા દેશમાં વ્યાપ્ત હોવાથી એને જે છે 150 કરોડથી પણ વધારેનું માર્કેટ જે છે એને મળી રહે છે. પણ જ્યારે કોઈ પણ લોકલ સેલર છે અથવા તો કોઈ પણ લોકલ શોપ છે, ત્યાં શું હોય છે, ખાસ કરીને તમે જોઈ શકો છો કે ભાઈ એને આસપાસના જે લોકેલિટી છે ત્યાંના જ લોકો ખરીદવા, મોટા ભાગે ત્યાંના જ લોકો ખરીદવા આવશે. તો એટલા માટે એ લોકોનો ભાવ જે છે એ પણ એ પ્રકાર હશે. બજારમાં ગયા વિના જ આપણે કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ડિજિટલ પેમેન્ટ ઇન ધ સેન્સ કે ખાસ કરીને તમે જુઓ કે ભાઈ આપણે કરન્સી ફોર્મમાં પેપરલેસ કરન્સીની જે આપણે વાત કરીએ છીએ, તો પેપરલેસ કરન્સી આપણે પ્રોવાઈડ કરીએ છીએ, એટલે કે પોઈન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. આપણા બેંક એકાઉન્ટમાંથી ડાયરેક્ટલી પૈસા કપાઈ જાય છે. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. જે વસ્તુ મેં હમણાં તમને એક્ઝામ્પલના થ્રુ સમજાવી એ જ વસ્તુ અહીંયા આપણને સમજાવવામાં આવેલી છે. ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુ સીધી જ પહોંચી જાય છે, એટલે કે હોમ ડિલિવરી સીધી જ થઈ જાય છે, જેના લીધે તેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જશે. આમ હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયો છે એમ કહી શકાય. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી બને છે, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે, જેને આપણે એક રીતે કહી શકીએ કે ભાઈ ફ્રોડ, ડિજિટલ ફ્રોડ જે છે એ પણ ખાસ કરીને હવે ખૂબ જ વધી ગયું છે. તો આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓ આપણે બેઝિક સમજવાની હતી, એ મેં તમને સમજાવી દીધી. નેક્સ્ટ ટોપિક જે છે કે ભાઈ જે બજારની આજુબાજુ, તે ઉપરાંત બજારમાં સમાનતા, ઇક્વેલિટીની વાત કરવામાં આવેલી છે, બજારમાં ગ્રાહક જેને કહી શકાશે કસ્ટમર્સની વાત કરવામાં આવેલી છે, ગ્રાહકનો હક અને ફરજ. તો એમાં આપણે ડિફરન્ટ વસ્તુઓ, ગ્રાહકની ફરજ શું હોઈ શકે, આ બધી જ વસ્તુઓ, પછી ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા, બરાબર છે. આ તમામ વસ્તુઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. તો બેસિક અન્ડરસ્ટેન્ડિંગ આખું ચેપ્ટર કેવા શું માંગે છે એ વસ્તુ મેં તમને સમજાવી દીધી, અને જે માર્કેટ છે એનું ક્લાસિફિકેશન શું હોય એ વસ્તુ પણ મેં તમને અહીંયા સારી રીતે સમજાવી દીધી.
તો કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય કે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તે ઉપરાંત થેન્ક યુ સો મચ કે ઘણા લોકો સારી રીતે એપ્રિસિએશન કરે છે, અલગ અલગ કમેન્ટ્સ પણ આવે છે, ઇવન મેલ પણ આવે છે. તો આ રીતે હજી હું તમને રિક્વેસ્ટ કરું છું કે ખાસ કરીને જેટલું બને એટલું વધારે કમેન્ટ કરતા રહ્યો. ઓકે, ઇવન ફીડબેક આપવા માટે મેલનો પણ તમે મેલ આઈડી મારું મેન્શન છે, તમે જશો કે ખાસ કરીને અબાઉટ સેક્શનમાં જશો, બરાબર છે, ચેનલને વિઝિટ કરશો, અબાઉટ સેક્શનમાં જશો તો તમને ઇઝીલી મેલ આઈડી પણ ત્યાં શો થશે, તો મેલ પણ કરી શકો છો. કમેન્ટ સેક્શન જે છે એમાં પણ તમે જણાવી શકો છો અને ઘણા બધા લોકો સારી રીતે એપ્રિસિએશન કરે છે, એના બદલ તેમનો પણ હું દિલથી ધન્યવાદ પ્રકટ કરું છું. તે ઉપરાંત કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને ખાસ કરીને શેર કરવાનું નથી ભૂલવાનું. ઓકે, શેર કરવું એ મેન્ડેટરી છે. વિડીયો લેક્ચર્સને, ચેનલ્સને જેટલું પણ બને એટલું શેર કરતા જાઓ. તે ઉપરાંત લાઇક કરો વિડીયોઝને, બરાબર છે, લાઇક કરવું પણ મેન્ડેટરી છે અને ખાસ કરીને સ્કીપ કર્યા વગર વિધાઉટ સ્કીપ તમે વિડીયો લેક્ચર્સને જોવાનું રાખો, જેથી કરીને તમારા ફાયદામાં રહીએ. ઓકે, મારી પણ મહેનત વસૂલ થાય અને ખાસ કરીને તમે પણ સારી રીતે એને જોઈ શકો. તો આ રીઝનથી આપણે આજે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જલ્દીથી આવી જશે અને ખાસ કરીને સાતમું ધોરણ જે છે અહીંયા આપણે પૂરું થઈ જશે. થોડાક જ ટાઈમમાં આપણે 8મું સ્ટાન્ડર્ડ જે છે ચેપ્ટર નંબર 1થી આપણે શરૂઆત કરી દઈશું. એ રીતે 8મું, 9મું, 10મું તમામ સિરીઝ જે છે આપણી સ્ટેપ બાય સ્ટેપ પૂરી થઈ જશે. તમારા કોઈ પણ પ્રકારના સજેશન્સ હોય તો એને પણ તમે જણાવી શકો છો. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.